ગુડ મોર્નિંગ. હું છું તમારો ભાઈ કેવલ નાથજી અને તમારું સ્વાગત કરું છું 10 દી કન્ટિન્યુ વ્લોગ ડે 10 ની અંદર. તો આપણા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ચેલેન્જ ડન થઈ ગયો છે ફાઇનલી. આ લાસ્ટ વ્લોગ છે 10 દી ચેલેન્જનો. તો બાકી એવું છે અને અત્યારમાં સવાર પડી ગઈ છે ને આપણા હાથમાં આવી ગયા છે આપણા દ્રોજની પોકેટ મની એવું છે. અને અત્યારમાં જો હું જાજો મોટું મોટું ધોયું ત્યાં જમવાનું તૈયાર છે. તો ચાલો જમી હોત લેશું અત્યારમાં, કારણ કે ગરમા ગરમ હોય ને ત્યાં ખાઈ લેવાય. ને અત્યારે વાગ્યા છે 10:30. તમારો ભાઈ બપોરની હોય અત્યારે ખાઈ લઈશ, પછી ભાઈ બપોર પછી પૂછો થાય તો કંઈક બનાવીશ. કઈ વાંધો ના, હાલો ચાલો કન્ટિન્યુ બની રહ્યો. જાગી જાગીને તમારા ભાઈને આવું ખાવા જોઈએ. હા નો ખવાય તો પણ ચાલો ખાઈએ આપણે. અત્યારમાં મને આવું બધું બહુ ભાવે. કેટલા વર્ષની ટેવ છે ને સવારમાં રોજ ઉઠીને આવું સારું ખાવાનું. ભાઈ કોકો વાર હોય ડેલો કદાઈ બંધ ને સવારની ટેવ છે ને એ નો જાય. તો ચાલો ખાઈ લઈએ. સોરી ગાઈઝ, ઇગ્નોર કરજો. બાકી વાગી ગયા છે 11 ને 5. તમારો ભાઈ ખાવા બેસી ગયો છે. અત્યારમાં તમને ખબર છે ને, ખાઈ પી લેવાય ગરમા ગરમ હોય ત્યાં લગી. બપોર ઠરી જાય પછી ન ભાવે. અને આજે કેમ આમ ભગવાનને થાળ ધરવાનું એ રીતે મેં થાળી તૈયાર કરી છે મારી. હું તમને દેખાડું, ચાલો ચેક કરો. ભગવાનને ધરવાની થાળી હોય એ રીતે તૈયાર કરી છે. હવે તમારો ભાઈ ખાશે ને તો ચાલો જમી લઈએ. ઓટકાર આવવા મળ્યા ખાધા પેલા, આવું છે બધું. તો ચાલો જલ્દીથી જમી લઈએ. અને તો બપોરે જમી કાઢવી લીધું હતું. તમારો ભાઈ ઘડીક હોઈ ગયો હતો. હવે છે ને અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે. હવે ને બાપુની દુકાને જવું છે, થોડુંક કામ છે. ત્યાંથી એનો મોબાઈલ લેતા આવીએ અને 2-3 રીલ સારી શૂટ કરીને અપલોડ કરીએ. હવેથી રીલું બનાવવાનો વિચાર છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બની રહ્યો. પેલા બાપુ પાસે જઈએ, નીકળીએ જલ્દીથી. હા, તાળું મારી દીધું છે આપણે, નીકળી ગયા છીએ પગપાળા જવા દુકાને. તડકો છે ભાઈ બહુ. હમણાં શિયાળો અને ચોમાસું બધું ભેગું હતું. 4-5 દીથા વરસાદ નથી થયો એટલે સારું છે. કોરાડું નીકળ્યું ને હવે છે ને રાતે ઠંડી એટલી પડતી હતી ને, કોને પૂછવા જવું કેટલી પડે ઠંડી. ટાઈટ એવી ભાઈ હારીની ભાઈરે કીરી છે. બાપુની દુકાને ગયા, બાપુની દુકાન તો બંધ હતી. ત્યાં હવે છે ને મોડેક આટો મારશું. બાપુ પાસે મોબાઈલ લેવાનો છે, એમાં ફોટા ને વિડીયો ને એવું છે ને થોડુંક આપણા મોબાઈલમાં ટ્રાન્સફર કરવાનું છે. એટલા માટે આવી ગયા આપડા આલોકભાઈ ના ઘરે. આ તો સારો ફોન છે બાપુ વાળો. કાલે કેમ કરતો ખબર, કેમેરો હોય ને એમ નતો ઉતારતો, ઈ આમ ઉતારતો તો આમ. હા, આમ દેખાડે બાપુ. આપણે આ કેમેરામાં જોવાનું હોય આમ જો લાગે ને તારો ભાઈ. બાકી હા યાર, હવે થંબનેલ બની ગયું. જો એ તો કાયદેસર છે જ ને, થંબનેલ બની ગયું. તો હરખો પાડ દો. કેમ કરી થંબનેલ પાડવા દેવું હોય હરખો પાડ દો. જો પાડી ગયો. હા એમ ના હોય. હું બીજું તમે અમારી ઉપર જ દિવસ આપો છો. હા, રોજ કેમ તારી પાસે આવતો હોય છે. સ્ટોરી કોઈ દી મૂકી નહીં મારી. ભાઈઓના મફત અમને હાલવા દે, આમને સ્ટોરી મૂકી દે. આ લોકોને ફોલો નહીં કરતા એમ. હા, ચેનલ કાઠિયાવાડી એકરની ચેલેન્જ ની મેકી. હા, નહીં તો કયા ચેલેન્જ ની મેકી? ઘડી કેમ ઓલું સ્ટોરી નું ખોઈ લાકડી ખબર. બાકાજી કે બોલાવો તાજાઈ હાય હોય ના ફોલો જો કોને આવી. હા વિશાલભાઈ, આ લોકના ઘર પાસેથી આવી ગયા છે આપણા ઘર પાસે. ને હવે જવું છે ગામમાં પપ્પા ભેગું, કારણ કે સિમ કાર્ડ લેવાનું છે ને આરે એક કેબલ પણ લેવાનો છે. તો સિમ કાર્ડ નવું કઢવાનું છે એટલે, કારણ કે હમણાં છે ને થોડુંક લોચામાં હાલે. બાકી બિઝનેસ ઉછો રહ્યો ને સિમ કાર્ડ જોઈએ સમજાણું. જો આવી ગયા ઘરે અને હવે પપ્પાને લઈને આવી જાય, કારણ કે એને નવું કાર્ડ કઢવું છે. નવું કાર્ડ કઢવું થાય ગામમાં જઈને ગજાનન વાળાને આપણે પ્રણવભાઈને. તો પપ્પા હાલો ને હવે ગામમાં જવું છો. હું ત્યાં આવ્યો હતો, ત્યાં દુકાન બાપુની ગાડી. હું આમ જોતો ઓલા ત્યાં. તો હાલો હવે જલ્દીથી ગામમાં ભાગીએ અને નવું કાર્ડ. આપણા મુફાસાને લઈને જાય છે ગામમાં, હું મારા બાપા. અને આ અમારી શેરીના કૂતરા આખો દી હોતા નહોતા રહે. મારી લાઈફ આવી હોત તો આખો નદી હોતું નહોતું રહેવાનું. આમ તો આવી જ છે પણ હવે સ્ટ્રગલ ચાલુ કરવાનું છે ધીમે ધીમે. અને આ છે આપણી ઊભી શેરી, આ છે ઊભી શેરી. અને હું મારા બાપા જઈએ છીએ હવે.
આવી ગયા હતા ગજાનન મોબાઈલમાં ને અહીંયા આપણી MNP કરાવી નાખી છે. જો 70 રૂપિયાનું કાઢે પણ 80નું હતું. આ તો બધું અલગ હોય બોડી અમારા હોય. બાકી રાઉન્ડ આવી ગયા છે. રાઉન્ડ છે ગજાનન મોબાઈલ આપણા ભાઈબંધની જ છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે જલ્દીથી ઘરે ભાગીએ. આવી ગયા નવું કાર્ડ કટવીને ઘરે ને તમારા ભાઈને થોડીક ભૂખ લાગી ગઈ હતી તો હારે પાસ્તા લેતા આવ્યા હતા ગામમાંથી. એ બનાવી લીધા છે ગ્રેવીવાળા પાસ્તા ભાઈ. હજી અહીંયા પીડા થોડાક કચ કાઢ્યા એટલે ઠરી જાય ને હરખા એમ. બાકી તો ઓલા ગરમા ગરમ મોટામાં કરી જાય તો મોટું બળી જાય. પનીરના શાક જેવી સ્મેલ આવે છે. આપણું ઓલ ટાઈમ ફેવરિટ પનીર. હમણાં એને બનાવવાનું થાય 1-2 દીમાં. બહુ મન થાય છે પનીર ખાવાનું. તો કાંઈ નહીં, ચાલો પાસ્તા ખાઈ લે પછી તમને મળીએ. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी